નમસ્કાર દર્શક મિત્રો, આજે 27મી માર્ચ છે, જેને આપણે વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઓળખીએ છીએ. આમ તો આપણે આ જીવનના તખ્તા ઉપર અલગ અલગ પાત્રો ભજવીને સમગ્ર જીવનને આપણે એક રંગભૂમિ જેવું બનાવી દીધું છે, પરંતુ રંગભૂમિની દિવસની જૂનાગઢમાં ખાસ ઉજવણી થતી નથી, જે આપણા સૌ માટે ખૂબ જ દુઃખદ બાબત છે. જૂનાગઢમાં એકમાત્ર શામળદાસ ગાંધી ટાઉન હોલ છે, પરંતુ ત્યાં કોઈ સારા ગુજરાતી નાટકો આવતા નથી કે શાળા કોલેજોમાં પણ હવે નાટ્ય પ્રવૃત્તિ ખૂબ જ ધીમી પડી ગઈ છે. જે કંઈ નાટકો થાય છે, જે સાચા અર્થમાં મંચન નથી હોતું, માત્ર શાળા કક્ષાએ ભાગ લેવા પૂરતા નાટક વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ, આવા તફાવત વચ્ચે પણ 27મી માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તમામ નાટ્યકર્મીઓને, કલાકાર જગતને રંગભૂમિ દિવસની શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. મધ્ય ગીરમાં કનકાઈ મંદિરે મતદાન મથક ઊભું કરવા ચૂંટણી પંચની તૈયારી. જિલ્લા કલેક્ટરે સ્થળની લીધી મુલાકાત. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજના 165મા પાટોત્સવની સંતોને હરિભક્તો દ્વારા કરવામાં આવી ઉજવણી. બાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીએ આઈઆઈટી જામ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું અને જૂનાગઢના શિક્ષણ જગતનું વધાર્યું ગૌરવ. જૂનાગઢના અલગારી કવિ સ્વર્ગસ્થ શ્યામ સાધુની સ્મૃતિમાં કાવ્યાસ્વાદ અને કવિની ગઝલોનો સંગીતમય કાર્યક્રમ સંપન્ન. અને જોશીપુરા કન્યા છાત્રાલય પાસે પાણીની પાઇપલાઇન તૂટતા સમગ્ર વિસ્તાર પાણીથી રેલમછેલ. સાંધો તૂટ્યો હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ ચેરમેન. તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.